એફડી અને મ્યુચ્યુઅલ ફંડ બંને વચ્ચે ફરક શું છે? પહેલો ફરક છે રિટર્ન્સ. એફડીમાં જે રિટર્ન્સ મળે છે ફિક્સ હોય છે, તમને પહેલાથી જ ખબર છે કે આટલા વર્ષ પછી મને આટલા પૈસા મળવાના જ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન જે હોય છે ફિક્સ નથી હોતું, પણ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને સમય આપો છો તો એફડી કરતા બેટર રિટર્ન્સ મળવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. બીજું છે રિસ્ક. એફડીમાં જે રિસ્ક હોય છે લો રિસ્ક હોય છે. 5 લાખ સુધીની બેંક ગેરંટી આપતી હોય છે તમને એફડીમાં. મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક જે હોય છે કેલ્ક્યુલેટિવ રિસ્ક હોય છે, પણ તમે રિસ્કને મેનેજ કરી શકો છો પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનના લીધે. દરેક સેક્ટર્સના અલગ અલગ ફંડ્સમાં તમે ઇન્વેસ્ટ કરીને તમારું રિસ્ક જે હોય છે મેનેજ કરી શકો છો. ત્રીજું છે ટેક્સ. એફડીમાં તમને જે ટેક્સ લાગે છે એ તમારા ઇન્કમ સ્લેબના હિસાબથી લાગે છે, જે એફિશિયન્ટ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં જે ટેક્સ લાગે છે એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, પણ એ ત્યારે લાગે છે જ્યારે તમે પૈસા વિડ્રો કરો છો ત્યારે. ચોથું છે લિક્વિડિટી. એફડીમાં તમે સમય પહેલા પૈસા ઉપાડો છો તો તમને પેનલ્ટી લાગે છે. મ્યુચ્યુઅલ ફંડમાં 1 વર્ષથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટ પર તમને કોઈ પેનલ્ટી નથી. 1 વર્ષની અંદર તમે પૈસા ઉપાડો છો તો દરેક ફંડ વાઇઝ તમને અલગ અલગ એક્ઝિટ લોડ લાગે છે. અને પાંચમું છે ઇન્ફ્લેશન પ્રોટેક્શન. એફડીમાં જે તમને ઇન્ટરેસ્ટ રેટ મળે છે 6 થી 7% મળે છે, જે ઇન્ડિયાનો ઇન્ફ્લેશન રેટ છે 6 થી 7%, એને બીટ નથી કરતું. મ્યુચ્યુઅલ ફંડમાં એવરેજ રિટર્ન જે હોય છે 12% અને 15% નું હોય છે, જે ઇન્ફ્લેશન રેટને બીટ કરે છે અને તમારી વેલ્થ ક્રિએશન કરવામાં મદદ કરે છે. તમને કઈ બંનેમાંથી કયું અસેટ્સ પસંદ છે તો મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. જો તમને પણ મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે સ્ટાર્ટ કરવી છે તો મારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા.